તે પી દીધું સાહેબ હું જાઉં ને वो લઈ આવું જાઉં ને મેં તો ડબલ માઇક આ બધું હે કાઢ નાખી તમારા માટે સ્પેશિયલ કાનમાં નાખવાનો હોય સિદ્ધરાજ મહારાજ કેવું હોય કથા બોલે ત્યારે એવું તમારા માટે લઈ આવું તમે ફિટિંગ કરી દીધું કમ્પ્લીટ તમને ફિટિંગ કરી દીધું પછી આરામ આવો બાપ આવો તમાર તમે 4-5 દિવસ બહાર જાઉં કેમ ભાઈ વડોદરા જાઉં માસીબાના દીકરી દુકાના છે ક્યાં ના માસીબાના દીકરી ના દુકાના છે બરાબર છે પણ 2 જગ્યાએ જવું પડે જાઓ અને અંદર આટો મારતો આયા એ હાડી તારી તાર નણંદને આપી દેજે આ બાજુ આ રૂપિયા તમારી દીકરી દઈ દેજો અને સાડી તમારી નણંદને દઈ દેજો નણંદ નો બેટા આવી ગયો તારું માનતા આવી ગયો માં સિંદરને દઈ દેજો આ 1 સેકન્ડ જ કરો બાપ હવે ખરચ 20 ફૂટ થાય ચાલો બેટા 5 અને પછી બપોરમાં તને ફોન કરીશું રાતે ન કરે પછી માણસો બધા આવી ગયા હતા પછી ટાઈમ 1-1.5 વાગી ગયો પછી ભલુમાં પછી કીધું કે ભલુમાં બાપ 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 તને કમાવ દાડે છે બાપ તો કમા કેટલા વાગે પૂગ્યો માં આમાં વાહ વાહ ઘરે જ છો ને કાંઈ વાંધો હવે હું લાઈવ કરતો ચાલુ બેટા જોઈએ ઘરે જ છો ને બસ બસમાં બસ આગળ પાછળ કેમ બસ હવે સાચું જવા દો તો આ બધું છે ને ડબલ એકમાં જ આવી જાય એવું લઈ આવે હા એને કીધું ના હું નથી જવા દેતો એ જાય મારો પહોંચીઓ વળી જાય જવા દો આડેથી શું લઈ આવે આખું એક જ માં સેટ થઈ જાય આ ટેપું કાંઈ લગાવી ન પડે હાલો જાઉં ને શું છે બેન ક્યાં તમને કીધું હું પછી યાદ કરશું બપોર વાહે હું માંદો થઈ જાઉં પછી હું તને કહીશ પછી આમાં આ ઘર માન્યું આ ઘર છે ને આ ઘર તમારા ઘરમાં રાખી દેજો માએ શીખા લીધો હો અમે અમારે હું બેટા ચાંદીન હોનાન કરવા એ ઘર તમારા ઘરમાં મૂકી દેજો એનો ભાવ હતો બિચારીને કામ થઈ ગયું ભાઈ બહેનો હવે બેસી જાઓ અને બેટા હું શું કહું છું આ બહાર કેમ ખોખરું વાગે ભૂંગળો અવાજ બહુ ઓછો આવે હાલો ભાઈ અવાજ ઓછો કરો બહેનો जयमल सिंह कह दे वो जरिक सेट करता है हाँ हाँ
બેસી જાઓ બેન દીકરીઓ, લાઈવ ચાલુ થઈ ગયું છે બેટા, બેસી જાઓ બેટા. જબરજસ્ત દીકરીઓ, જે બોલજો, દેશ વિદેશમાં આપણો અવાજ જાય છે, તમે બોલશો એ કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, ગુજરાત નહીં, દેશ વિદેશમાં જાય છે બેટા. બાપ રેડી? બોલ મોગલ માતની, આદિયાવડ માતની, મહામાયા મોમાય માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. આજે માનો મંગળવાર, 18 વરણ માના દીકરા અને દીકરીઓ આ 18 વરણની છે. આ પાસે કોઈ પક્ષપાત, ભેદભાવ, ઊંચ નીચ નથી. તમારી વિચારધારા સારી એટલે વાત પૂરી. તમારી વિચારધારા જેને કહેવાય નબળી એ પૂરું થઈ ગયું. વિચારધારા હંમેશા ઊંચી રાખો. મા મોગલના તમને ખૂબ આશીર્વાદ. આ દેશ વિદેશમાં, અમેરિકા, આફ્રિકા, કેનેડા, દુબઈ, કુવૈત, જે જગ્યાએ ભારતના જે દીકરા અને દીકરીઓ જે 18 વર્ષના રહે છે એને ખૂબ વિદેશમાં રહેવાવાળાને માના આશીર્વાદ છે. બાપ મા મોગલ મણિધર તમારું રક્ષણ કરે અને તમને નિરોગી રાખે. એવા દેશ વિદેશમાં 18 વરણ રહેતા હોય એને મોગલનો આશીર્વાદ છે. બાપ જે દેશ વિદેશમાં રહે છે, હું અભણ છું પણ જે બોલી ગયો ધ્યાન રાખજો. દેશ વિદેશમાં રહેતા હોય, જે તમારા ધંધા હાલતા હોય, પણ એને હું એટલું જ કહું છું, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાય છો. મા મોગલ માથે ભરોહો રાખજો. એટલું જ કહેજો, વિદેશમાં બેઠા બેઠા ગઈ વડવાળી, હે કબરાવવાળી મા, આ કામ મારું થઈ જાય તો હું એ દેશે થઈને કબરાવવામાં હું પગે લાગી લેશે. તમારે અહીંયા આવવાની જરૂર નથી બાપ, કારણ તમારા ભાવની માને જરૂર છે, ભાવની ભૂખી છે મા. એમ દેશ વિદેશમાં રહેતા હોય 18 વરણ દીકરા દીકરીઓ તમને માતાજી સુખી રાખે અને ધાર્યા કામ કરે. અને અહીંયા જો કોઈ તમને દેશ વિદેશમાં વહેમ નાખ્યા હોય, કરેલું છે, મૂકેલું છે, નડતર છે, એ બધું મને આપી દેજો. પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જ ક્યાંય જાતા નહીં. એક મોગલનો તમને આદેશ છે બાપ. રોજ ઇતિહાસ રચી રહી છે, કારણ અહીંયા આયનો પરિવાર બેઠો છે. અહીંયા કાંઈ મૂકવામાં નથી આવતું. તમે માગો. આ સંઘર્ષ કરવા વાળી નથી, આ ભેળું કરવા વાળી નથી. અને તમારો ભાવ જોઈ છે, આવી અને સેવા આપો બસ. જે મોગલ ધામે 24 કલાકના 11:15 થી 11:30 નાળિયેર જાય છે બાપ. ઘી અને નાળિયેરનો માનો યજ્ઞ છે, અખંડ 24 કલાક. એ માં મોગલના તમને ખૂબ આશીર્વાદ છે. બીજી વાત, જે માની ભસ્મ અહીંયાથી તમે ધૂણાની લઈ જાઓ છો, જે પણ પાણીમાં અમે પધરાવીને આપી છે, એ પાણી પીવાથી મોગલ તમારા કામ કરે છે. તમારે અહીં આવવાની જરૂર નથી, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. ગણતરી કરે, દિવસો ગણે, એની મોગલ નથી, એના તો બગાડે છે બાપ. બીજી વાત, કોઈ તમને ગેરમાર્ગે ચડાવ્યા હોય, કોઈ તમને જેને કહેવાય
અંધશ્રદ્ધામાં નાખ્યો હોય, કોઈ વહેમ નાખ્યો હોય, તમને મોગલ નડે છે ને માતાજી નડે છે ને ઓલું નડે છે ને, એ મારી પાસે વ્યાવજો. કોઈ તમે ખોટા શીખાને 1 રૂપિયો ન આપતા. બીજી વાત, 18 વરાણ સાચા મારી પાસે ભુવા સંતો આવે છે, હું એનું વંદનીય છું, એને હું સન્માન કરું છું. વાંધો એક જ ખોટાને લઈને છે મારો. આ ભેળિયા ઓઢી 50,000 ને 30,000 ને 40,000 પહેલા મારા દીકરા એમ કે ₹1,00,000 દેજો, પછી કે 50,000, પછી એમ કહો ને તમે 5,000 દેવા, તોય આ કરી જાય છે. આ ધંધા માંડ્યા છે, આનાથી સાવધાન રહેજો ખાસ. ક્યાંય રૂપિયો આપશો નહીં. માં કોઈને નડતી નથી, માણસ નડે છે. માં દુઃખ આપવા વાળી નથી, માં દુઃખ લેવા વાળી છે. જે કાંઈ તમને નડી રહ્યું છે એ તમારા કર્મ નડે છે. કર્મ કરો બેટા, કર્મને આધીન છે. પણ જેની હિંમત એની કિંમત છે બાપ. એવા અમારા જલારામનો પરિવાર, એવા શું એની વાત કરી બાપ, આશીષ કુમાર ડાયાલાલ, માફ કરજો, આશીષ કુમાર અમૃતલાલ ઠક્કર, એ આખો પરિવાર થાય, ભાઈઓ પરિવાર થાય, તમામ એના પરિવારો. મા મોગલે 9 દિવસનું મહાભારત કથા છે બાપ. કરોડોનો ખર્ચો બાપ. બીજી વાત કે બાપુ અમારા પરિવારનું, બાપુનું, કાકાનું, મોટા બાપુનું, દીકરીઓ, બહેનનું, માવડીઓનું એમ કહેવાનું થાય છે કે બાપુને કયો 11 થી 21 દીકરીઓને અમારે અહીંયા કન્યાદાનનું પૂન પ્રાપ્ત કરવું છે, લેવું છે. તો વિચાર તો કરો, 51 દીકરી તો આપણે પરણાવી છે હમણાં. અને એ એમ કે છે બાપુ 11 થી 51 દીકરીઓ 17 મહિનામાં, જે 9 દિવસ મહાભારત કથા વિરામ પામે, 10મા દિવસે 11 કે 21 દીકરીઓના બાપુ માંડવા રોપી અને અમારે કન્યાદાનનું પૂન દેવું છે. કે એવું દેવું છે, કોઈ દીકરી નથી દીધું એવું અમારે એને દાન દેવું છે. ધન્ય છે ખરેખર આ પરિવારને. તો જલારામનો જે કોઈ એ પરિવાર જ છે, જલારામ ભગવાન રામનો અંશ છે બાપ. ધન્ય છે ઠક્કર પરિવાર, ધન્ય છે બાપ. તમને મોગલ ખૂબ જાજુ દે. બાકી તો વાતું કરવા ઘણા છે મારા જેવા, ભલે નહીં સારું, આપણા પાપ ધોવાય. વાતું કરી પાપ ધોવાય. લેખાની નાડી નથી દઈ શકતા, વાતું કા કરો નેફાવ. હે કરોડો રૂપિયા, જે દીકરાએ અહીંયા કરોડો રૂપિયા વાપર્યા છો મોગલ ધામે, સમજી લેજો. પણ અમુક જરીક સમજો, જે દાન કરતો હોય ને તો તમે દિયો ને ક્યાંય નહીં, પણ નડવાનું તો બંધ કરો. હે એને તાળીથી વધાવો મારા હાવજને બાપ. 11 થી 21 દીકરીઓ, તમે વિચાર કરો, કરોડો રૂપિયાનું આ મોગલ ધામ એને દીકરીઓ વાહે, આ માના ધામ વાહે, પણ લેખે વાપર્યા. જો હું તમે આ બધા બેઠા, આ મારા ચારણે કરાવ્યો છે, અને આમાં શેડ એને કર્યા છે. 25 લાખની ગાડી, એમ્બ્યુલન્સ ગામમાં છે, આ ટ્રેક્ટર એને આપ્યું. હજી કેસ મારે કરવું, મેં ના બેટા હવે કાંઈ કરવું નથી, દેવાવાળા ઘણા છે, તારે નથી કાંઈ કરવું. આ માં નહીં તો શું, આપણાથી છે લેંઘા નાડી નથી લેવાતી ભાઈ. પણ દે એને આડાનો ફરો બાપ. એને એટલું જ કહો, ભગવતી તને જાજુ દે બાપ, તો તું આવા રસ્તે વાપર. આમાં કચ્છ પૂરતી દીકરી અમે નક્કી કરી છે. એ અમે કહર પછી નામ લખ્યું, 11 થી 51 દીકરીઓ, અને ખાસ કરી કચ્છની 18 વર્ષની દીકરીઓ. જે 51 દીકરીને આપણે આપ્યું છે, એનાથી હવાઈ ઉપરની દીકરાએ કીધું મારે આપવું છે બાપુ. હા, એ માની કૃપા હોય તો થાય છે બાપ. અને હું તો કાયમ કહું છું કે આ દીકરાની ઉંમર નાની છે, જો એના પરિવારને અને દીકરાના આવા વિચાર આવતા હોય ને, તો એ સંસ્કાર જેને કહેવાય કે પાયામાંથી હોય તો જ આવું કરી શકે ને ન કરી શકે. અને એમ કે છે કે નામ નો આપો બાપુ, મને શરમ આવે છે. અહીંયા લક્ષ્મી વહુ થાય ને દે, અને આપણી પાસે રે પણ દીકરી થાય ને, એક દી ખીસો ફર્યો બીજે દી માગ થાય બીડી નાય. એટલે લક્ષ્મી આયા રાખો, સમજી ગયા. આ હૃદય છે, આ લક્ષ્મી છે, આ જોઈ આ વાહે નો ભરાવો, ઉજળ વાળી નાખે ઉજળ. ધન્ય છે પરિવારને બાપ.
તો આ મહાભારત કથા 9 દિવસની અમારા અંબાધામ દુધઈ આચાર્ય શ્રી આવા પરશુરામનો પરિવાર સિદ્ધરાજ મહારાજના મુખે આપણે બધાને સાંભળવાની છે. બાપ ધન્ય છે જે બ્રાહ્મણ વાંચે છે આપણે એમ થાય હજી સાંભળતા જ રહી. તો હે 18 ભરણ તમે ભલે 5-5 કરોડ રૂપિયા ખર્ચો, ખૂબ રાજી છો અતિ, પણ દુબળા બ્રાહ્મણની જરીક નોંધણી કરો. બ્રાહ્મણની ખેતી ભાંગી નાખી છે આપણે ભેળા થાય. નાના બ્રાહ્મણ સામું જોવા, મોટા ઉપાડા સીના લીધા છે ભાઈ, પછી વ્યાજ ભરતી ના થઈ જાય છે. હા, 5 કરોડની કથા કરે, 1 મહિનો ગંધવેડો ન જાય અને પછી 6 મહિના પછી વ્યાજ ભરતો હોય. તને કોણે કીધું તું દેખાડો દે? એ કરતા બ્રાહ્મણને તમે રાજી કરો, બ્રાહ્મણોના તમે પેટ ઠારો. કોઈ પણ બ્રાહ્મણ બાવા સાધુ એની દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો. કોઈ તળાવ ઊંડા કરો, હારા ઝાડ ઉછેરો, વાવો. એ જ રીતે એ બેનું અવાજ ઓછો કરો ને બેટા. એક તો બાયુ પડતાળા લીધા, બે જાવ બેટે. તો આવું કરો, કારણ આપે આય અને માગે પાય. આ આપવા વાળી મોગલ છો બાપ. હા, અહીંયા રોજ 10 લાખ રૂપિયા હોય, કેટલા ફ્યુ છૂટી જાય છે. તો હું ચારણ છો, આઈનો પરિવાર છો, અને અમે ચારણો આટલા જ છે બાપ. હો, ચારણને પછી ઠપકો કોક દે એટલે પછી ચારણ મરી ગયેલો સમજી લેવાનું. એ જીવતો નથી કે બાપુ હવે તમે આમ કરો છો એટલે બાપુ મરી ગયા, જીવતા. એ બસ જીવે પછી ધૂળ કહેવાના જીવનમાં. પણ જિંદગીની માલ કરજો, માના થડે બેહો તો કોઈના બાપથી દબાવ નહીં અને કોઈની વાતમાં ન આવો. મોગલ તમને ઉદારે તમે કરો ને એટલે કોઈ મોગલ વાંધો જ નથી આવવા દેતી. ઘણા મને સલાહ દેવા આવે, આમ કરો ને આમ કરો. આયા કરું પણ કરે મોગલ એનું મનનું. સમજી ગયા ને? અહીંયાથી આદેશ થઈ ગયો, વાત પૂરી. અને અમારે કરોડ કોઈ 1.25 કરોડનો ખર્ચો હોય તો 1.25 કરોડ જ અમે કહી દઈએ ભાઈ બસ પૂરું થઈ ગયું, બંધ કરો. આ ભેળું કરવું, ઢહડીને લઈ લેવું, થોડુંક વાપરવું, દુનિયાને દેખાડવું, હંગરવું, આ વાહે પડજા ગાંડી થાય છે. પડજા કાંઈ નથી રહેતું, નખોદું યુદાય છે. નામ ગાયું ને પોતે ખિસ્સામાં ઠોકતા હોય. પછી કહે છે મને લકવા હું ભમરાળા, તારે બધું ભોગવવાનું છે. હજી આ ગાના મોઢાનું ખાધું છે, દીકરીના મોઢાનું ખાધું છે, ગૌચર જમીનું ખાધી છે, હજી તો ભોગવવાનું છે ઘણું. આ મારા જેવું કોઈ નથી કહેતું હો ભાઈ. શું કામ? કાંઈ હું લેતો નથી, ચારણ છું. સાચું કેવું મારા લોહીમાં કેટલાને ફ્યુ છૂટી જાય છે. અહીં સુધરેલ ભાષા જ નથી. હું કોઈ કારણને માનતો ને અહીં આવીને આશીર્વાદ લઈ જાય અને સમાજના સારા કામ કરે. પણ આ કેવું પડે છે, સુખ સમાજ ગેરમાર્ગે યોગ્ય છે. એક જાણો ધૂણતો તો એ કે કોણ છો? તો હું મોગલમાં આવી છું. ક્યાંથી ના આવીશ? કે ગોરવિયાળી. તો કે અહીંયા શું ખાવું છે? બોલો, ગોરવિયાથી મોગલ એના ઘરમાં ગઈ. અને મીંડો ધૂણો આવા ખોટી નથી, સાવધાન રહેજો, આ નેફા છે. હો, ધ્યાન રાખજો. કઈ કે હું સાઉન્ડ ચોટીલા વળી આવી પણ અહીંયા બેસ ને, અહીંયા હજારો માણસ છે, અહીંયા હું કામ આવી? અને આવા કોઈ ધૂણે ને, કારણ કે માં તો એક શક્તિ છે. આ એક શક્તિનું પ્રતિબિંબ છે. માં આમાં ન આવે, માં વાતું કરે, ઠીક છે, પલ છે આમાં કરીને ઉભા રહી જાઓ. આ તો બગડા છતી બોલાવતા. ધ્યાન રાખો, બહુ પાપમાં બેસો. આ શબ્દ તમને ફ્યુઝ ઉઠી જાય, ભલે ઉઠી જાય, મારા બાપના દીકરા તો કેવું પડે. પણ આ ધૂણશો ને, તમારી પડદા વાહે ગાંડી થાય છે, ગાંડી. અહીં કેટલાય આવે છે, લકવા વાળા આવે છે, ખોટ વાળા આવે છે, વાંકા ઝાડા વાળા. તો આપણે ખબર પડી જાય કે આ માનવ ગુનેગાર છે. જરીક સમજો, જો માના ધામે બેઠા તો કોઈની વાતમાં ના આવો, કોઈના બાપથી ડરો નહીં. તો તમે થોડો ચાલીને કે મંદિર ચાલીને બેહો, નકર બેહવાનો તમારો અધિકાર નથી. માને 18 વર્ષ હરખો છે. રૂપિયા વાળા આવે હરખા અને સામાન્ય આવે હરખા. માને બધાય હરખા, પક્ષપાત નથી અહીંયા. જરીક સમજો. અને આવા કોઈ ધૂણતા હોય ને વેમ ખોતા ને મારી પાસે મોકલ જાવી વાતમાં ન આવશો. જરીક સમજો.
દેશને ખોખલો કરી નાખ્યો. કોઈ કોઈના ઘરે નથી જાતું. બોલો એ કે હગા આવ્યા હતા તે તું અમારા ઘરમાં બૂંધી બેઠી, બૂંધિયાળી તું છો. બોલો કોઈ કોઈના ઘરે હગું જાતું નથી. આનો આ દેશનું પાલન જેને નથી કર્યું એની માએ હાલત બગાડી નાખી. 4 દી પહેલા બગાડી નાખી. દુનિયાને ખબર છે. હજારો માણસ ભેળું થઈ ગયું, 4 પાગે કરી નાખ્યો માએ. કારણ એક જ છે કે અહીંયા આવી છે. તો સમજો આનું વેણ નો ઉથાપો. ઉથાપો એટલે તમે સમજી લેજો સુખી નહીં થાવ. જરીક સમજો. બચાવવા માંગે છે પણ તમારા કોઈ પાપ હશે, કોઈ આવા તમે ગમે ગુનાહ કર્યા હોય તો જ તમે મોગલનું માનો નહીં, તો જ મોગલથી આગળ હાલો બાપ. સમજી લેજો. તોય ક્ષમા કરવા વાળી છે. આ તમને નડશે, ધ્યાન રાખજો ખાસ. અને બીજી વાત, આ મોગલ ધામે આવત કોઈ જૂઠું ન બોલજો ને કે જુલમ કરી નાખશે. હું મારા ઘરે 5 દીની વસ્તુ લઈ જાઉં છું આ ધામેથી. કેટલી 5 દીની? મને બંગલો બનાવી દીધો છે, સેવ કોઈ બધાય થાય, પણ વસ્તુ અહીંયાથી 5-5 દીની લઈ જાઉં છું. અહીંયા રોજ 10 લાખ રૂપિયા આવે છે. કોઈના બાપને હામો લાંબો હાથ ન કર પડી. ધંધો છે. મોગલ પાસે મૂકવા દેતા કેટલા આવે રોજના? તો આ ચરણમાં રોજનો 10 લાખ રૂપિયા આવે છે. આ ધંધો છે. વાય પેઢી ઉપડી જાય, ગાંડિયું થાય, અને પૈસો જાય ગાંડા થાય, જે લે એ ગાંડા થાય. એટલે કહું તમે લેતા હોય મને વાંધો નથી, પણ તમે બેન દીકરીને એમાં રૂપિયો અમોરીને આપી દો. તમને કોઈ ભગવતી લાંબો હાથ નહીં કરવા દે બાપ. લાંબો હાથ નહીં કરવા દે. આ ધામ છે. એ ભાઈ અને બહાર કાઢો. કોણ ધૂણે છે? આ એની તરફ શેડા દઈ દો. આ ધૂણીશો ને ભાઈ, તકલીફ પાડી દે છે ભયંકર. કાઢો બહાર. તમને ખબર છે શું હાલત કરા? માઇકમાં બોલું છું. ધૂણી તમારે કે ના ધૂણી તો બોહળિયા વાય આવશે. કેટલાય એક હમણાં બાઈ પરણી આવી ઘરમાં ધૂણી પગે લાગ્યા. હે માં, મને કાંઈ નડતર છે કે છૂટાછેડા દઈ દે. ધ્યાન રાખો દરેક. તો આપણે ક્યાં ગયો હતા? એક તો ધૂણવા વાળા ભૂલાયો. આ ધ્યાન રાખજો ખાસ. કોઈ અંધશ્રદ્ધામાં ન આવીશો. તમારું શરીર મંદિર છે બાપ. એમાં સારો આહાર પધરાવો. અને આ ધામે આવો. અહીંયા લાગવગ નથી, અહીંયા ઓળખાણ નથી. જેટલા જાણા થાય છો એટલે આવડવાળું કામ કરશે. બીજું લાઈવ દ્વારા કોઈ તમને વેમ નાખ્યો હોય, કોઈ ભ્રમ નાખ્યો હોય, કોઈ તમને પૈસાની માગણી કરી હોય, વિધિ કરવાની માગણી કરી હોય, કોઈ પણ હોય, એમાં હું પણ આવી ગયો. કોઈને 1 રૂપિયો ન દેશો. કરેલું મૂકેલું જે કાંઈ વિઘન આવરણ મને આપી દેજો લાઈવ દ્વારા. પણ કોઈ પાસે વિધિ તાંત્રિકતા કરાવશો નહીં, નકર તમારા ઘરની માલકો કાંઈ નહીં રહે. કર્મ કરો. કર્મને આધીન છે બાપ. જે કાંઈ કરો કર્મ કરો. બધું કર્મને આધીન છે. જરીક સમજો. આ 22મી કયું ભાઈ? 22 તારીખ અને નવી દિવાળી આવે છે. મારા હાવજ મોદીને વધાવો. મોદી આપણા ભારતનો કળયુગનો કૃષ્ણ. મારે કે મોદીનું લેવું નથી, મારે મોદીને દેવું નથી, પણ મોદી ખરેખર છે આવો વડાપ્રધાન આપણા ભારતમાં જો હોય તો પહેલો છે વડાપ્રધાન. સમજી લેજો. આવો કોઈ વડાપ્રધાન થયો જ નથી બાપ. હા, 18 વર્ષને લઈને હાવજ હાલવા વાળો છે મોદી. કૃષ્ણ છે, કૃષ્ણ કળયુગનો. 18 વર્ષને કેટલાય કાગડા વાહે પડ્યા છે. આમ કરી નાખે છે. એ સમજે છે કાગડાને ફેમસ ન કરાય. સમજી ગયા? એમ નિંદામણની જરૂર છે, પણ મોલ વાવો ને એમ નિંદામણ ભેળું ઉગે. પછી એ નિંદામણ થોડાક દીજો હોય પણ નડે બહુ. પછી એમાં રાહ પાલે ને એટલે હુઈ જાય બધું. એમ નિંદામણ વાળાની જરૂર છે.
તો મોદી આપણો કૃષ્ણ છે. 500 વર્ષ પહેલાનું મંદિરનું કામ કેટલાય થઈ ગયા, કાનો કોઈએ કર્યું? લાઈવ દ્વારા કહું છું, આ મોદીએ દેખાડી દીધું. બોલે એવું કરે છે, આ કૃષ્ણ છે કળયુગનો. જે બોલે છે એ કરે છે. બાપ, આ રામ મંદિર ભવ્યથી ભવ્ય, એને તમે સાથ નો દો કરે, પણ વાંધા કા કાઢો ને હે. હવે નિકાસ તમારો ઓલો કા નિકાસ થતે જો તમે 3 કલાકમાં ગાંધીનગર પૂગી જાઓ છો. ઓલા સિંગલ પટ્ટી રોડ હતા 100 કિલોમીટર 1.5 દી થતો હતો આવા જવામાં. કેવા રોડ, આપણે એમ થઈ જાય ઘડીક ઊભા રહી જાય, આવી ગાડીઓ જતી હોય, પાણી નથી હલતું. હવે તમારાથી લેંઘાઓ નથી લેવાતો, બીજાની હું કામ વાહે પડ્યા છો, પાડ પીટો છો? તમે લેંઘો લઈ લ્યો કા તો. મોદી આમ કરે. મોદી તો કૃષ્ણ છે કળયુગનો, બધું જાણે છે. અને મોદી સમજી જ નથી બોલતો કે આવા બિચારા બોલ્યા રાખે કાગડા, કારણ કે કાગડાની જરૂર છે એમ. અને સાથ આપો. ભવ્યથી ભવ્ય કામ કરી રહ્યો છે. નવી દિવાળી આવી રહી છે 22 તારીખની. કયો મહિનો હે ભાઈ? એમાં નહીં ખબર પડે. જાન્યુઆરી એટલે પહેલો મહિનો, પોહ મહિનો. સમજી ગયા ને? પોહ મહિનો 22 તારીખ. અને નવી દિવાળી ઉજવજો. ઘરે હાંખ્યા કરજો, તોરણ બાંધજો, રંગોળી પૂરજો હો. અને કોઈ પણ ગરીબને મીઠાઈ આપજો, વસ્ત્ર આપજો, ગાયોને ચરવા નાખજો નહીં, આપજો. કોકને રાજી કરજો. પાડોશીમાં કોઈ મારા જેવો હોય ને ભાડું ન ભરી થઈ ગયો, એને ભાડાના પૈસા આપજો, તો એના પરિવારના તમને આશીર્વાદ મળી છે. હા, પણ દાન દઈને પાછા વાગતા નહીં. આ કરો, ફટાકડા ફોડો, નવી દિવાળી છે. મોદી કળયુગનો કૃષ્ણ છે, સમજો. આખી દુનિયા એની વાહે પડી, પણ એને તો કોઈ ઈશ્વરનો આત્મા છે. આ ઈશ્વરની ગતિ આવા મોકલે છે પરમાત્મા. જાઓ, આ પાત્ર તમને ભજવવાનું છે. આટલા વર્ષમાં આવું બધું તમારે કામ કરવાનું છે, જેથી કાગડાનો નાશ કરો, સફાઈઓ કરો. સમજી ગયા ને? એમ 18 વરણને લઈને હાલવા વાળવા મોદી. મારે કે મોદીને લેવું નથી, પણ આ કામ સારા કરી રહ્યા છે, એને સાથ આપો. અને કોઈ દિવસ રાક્ષસ હોય ને, રાક્ષસ આડો નથી પડતો. ધર્મના કામમાં છે ને આડા પડે ને એને રાક્ષસ કહેવાય. રામ મંદિર બનાવ્યું, કેટલા ફ્યુ છૂટી જાય કાગડાઓને. રામ મંદિર માણસ જોઈને 18 વરણ રાજી થાય હે માં. 18 વરણ. કાલ મને કોઈક વિડીયો દેખો, મુસલમાનની દીકરી ક્યાંથી હાલીને જાય છે. હા, મુંબઈથી મુસલમાનની દીકરી હાલીને જાય છે. તો વિચાર કરો, એ પણ એક માં છે. અયોધ્યા જાય છે હાલીને. શું કામ? કે એ દુનિયાને દેખાડે છે કે તમે વિખવાદ મૂકો, એક જ છે. પણ કોઈ ખોટી દેશની એકતા તોડવાની વાત કરે, દેશની એકતામાં જે ઝેર ઓળમી રહ્યા છે, દેશનો જે અખંડતા છે એને તોડવાની કોશિશ કરે, એના ભારતમાં રહેવાની કોઈ અધિકાર નથી. અને ખદેડીને બહાર કાઢો. આ ભારત દેશ છે 18 વરણનો. અને આઝાદીમાં પણ મુસલમાન પણ આમાં કામ આવી ગયા છે. 18 વરણ કામ આવી ગયો છે. તો આ વસ્તુ આપણે એક થાય ભેળા રહીને હાલવાનું છે. પ્રતિબિંબનો એક જેને કહેવાય લાઠી બનવાની છે, અને હાલવાનું છે. એકાબીજાનામાં સાથ દો, એકાબીજાના ઉત્સવ ઉજવો, પણ હળી મળી. અને કોઈ આપણે એકતા તોડવાનું કામ કરતો તો એને સમાજમાંથી બહાર કાઢો. પણ એ તમે ખોટી આ પાડો છો ને, એમાં હાચા માણાનો મરો થાય છે. બીજી વાત કે આ ચોરીઓ નાની મોટી થાય છે. તમે દુકાનો આમાં કેમેરા ન રાખો, બજારમાં રાખો, જેથી ગુનેગારને પકડી શકે. આ દુકાન આમ રાખ્યા કેમેરા, પણ ઘરે બેઠો બેઠો જોતો હોય, કોઈ તાળું નથી તોડતું ને. પણ એને એટલી ખબર નથી, દુકાન આમાં કેમેરો મારો તો રાખો ને, પહેલો કેમેરો ભાંગી નાખે છે અને પછી શટર તોડે છે. બજારમાં રાખો, જેથી ખબર પડે ગુનેગારને પકડવાની, ખાતાવાળાને. પછી ખાતામાં જ આપજો. ગણો ખાતાવાળાએ કર્યું. ખાતાવાળાએ હું તમારો કંત્રાટ લીધો છે, તમારા હાંડલા ફૂટી ગયા છે, હવે આપશે કોનો નાખો. ધ્યાન દો બાપ. આજે મંગળવાર માં મોગલનું કડાયું કેનું છે ભાઈ? જીતુભા ભનુભા જાડેજા.
જીતુભા ભનુભા જાડેજા, ગામ ભરૂડિયા. આજ એના તરફથી માનું કરાવ્યું છે બાપ, ખમા એને. તો 3 વર્ષના અત્યારે અમારી પાસે કડાયા બુક થઈ ગયા છે. માની ખૂબ કૃપા છે, ખૂબ માની કૃપા છે. અહીંયા વસ્તુ જેટલી ભેળી થાય છે ને જાદી, પછી અમે એને બદલાવી છે. દઈને પાછી બીજી લઈ છે ગાડીઓ મોટે. આપણે ચોખ્ખો કે ને ખવડાવો 15 પ્રકારના આવે ચોખા, સમજી ગયા ને. વળી તમે એવું હોય તો મનમાં ફાંકા કાઢી નાખજો. કેટલી વાર ગાડી ભરીને દઉં, સકડો ભરીને ડાળું આવે છે, ક્યાં અમારે દેવા છે ક્યાંય. પણ ધ્યાન રાખજો, આ વસ્તુ હાટે વસ્તુ અમે બદલાવી છે. કારણ કે એકલો ચોખ્ખો ન કરો ને. અહીંયા રોજનો બોલાવી મારાથી 1.5 થી 2.5 લાખનો ખર્ચો છે, 24 કલાકનો. અહીંયા હજારો માણસને જમાડી રહી છે. અને આમાં 250 સેવકો છે. લાઈવ દ્વારા કોઈની ઓકાત નથી. બાપુને અહીંયા આવીને કે સિંહાસને કે બાપુ આ વસ્તુ ખોટી, આ મોગલ અહીંયા આવવા નથી દેતી મારી પાસે કોઈને. લાઈવ દ્વારા હજી તમને કહ્યું હું અંધશ્રદ્ધાનો વિરોધી છું. કારણ કે માએ મને દખણમાં બેહાર્યો છે. હનુમાનજી છે, એ પણ ચારણનો ભાણેજ છે, અંદીનો દીકરો છે. અમુક જે વાતો કરતા ને ધ્યાન રાખજો. દખણા તો બેઠો છો. કીધું માં કે બેટા લાંબો હાથ નહીં કરવા દઉં, જા. ખૂટે પેલા તો ગાડી ઉતારું, તું મોગલ ઉતારું. ઉતારે છે ભાઈ, આવે છે. મારી ખૂબ કૃપા છે. જરીક સમજો. આ આવી છે તમને 3-4 દી એક સેવક બહુ ઉતાવળો, સંધા હરખાનો ને. પાદરો આવીને મને કે બાપુ ઘી ખૂટી રહ્યું. અરે ભમરાળા ક્યાંને કહેશ તું? અને ઓલો થોડીને આવ્યો, એ નેફા કે શું મંડી કયો બાપુ હવે આમાં મામું કરે, નીકળ બહાર. કે ખા બેટા કીધું એને વાત કરો કે બાપુ 45 ડબ્બા ઘીના આવી ગયા અત્યારે જ. કે આ મોગલ, સમજી ગયા ને. આ એ વડવાળી છે બાપ, કોઈની ઓકાત છે. અને બીજી વાત, બને ત્યાં તળાવ ઊંડા કરો. ગરીબ ઘેરની દીકરીને કન્યાદાનનું લ્યો. હવે મંદિરો બને ટાઢા પાણા કરીને કેને તમારે દેખાડવા? 10 કરોડના મંદિર, બોલો ટાઢા પાણા. સમજી ગયા ને. મિલકત છે, મિલકત નો ફેરી કરાય. માં તો બાપ છાપરામાં રહેવાળી આવી છે. હે આને ક્યાં ટાઢા પાણા કરવાની જરૂર છે? કેટલાય મને આવે છે કેવા. મને એક દરબાર આવ્યા, નામ નહીં દઉં. દરબાર હતા ભાવનગરના. કે બાપુ માએ કામ કર્યું છે, ભલે 2.5-3 કરોડ રૂપિયા થાય, મને મંદિર બનાવવા દો. અને મારો ભાઈબંધ છે એન્જિનિયર, એવો નકશો બનાવીને કરવું છે કે બાપુ આમાં કોઈ દી 100 વર્ષથી વાંધો ન હોય. મેં અમારે વાંધો મોગલમથી નહીં આવવા દે. અમારે ટાઢા પાણા કરવા નથી. એ કરતાં બીજે ક્યાંક તળાવ ઊંડા કરાવો અને ગરીબ ઘરની દીકરીને પરણાવો 18 વર્ષની. દરબાર અને ક્યાંય દેતા નહીં ને કે આ વડવાળી માફ નહીં કરે. સમજી ગયા ને. એટલે આને કાંઈ જોતું નથી. હા, અહીંયા કરોડો રૂપિયાનો ઓફર. કેટલા મને કે આમ કરું, મેં કાંઈ કરવું નથી. અહીં સેવા આપો. કારણ કે જેને લીધા છે ને એ ભૂંડા લાગ્યા છે. આને ક્યાં મંદિરમાં રહીને જરૂર છે ભાઈ? ઠીક છે, નાનું એવું તમે બનાવો, મંદિર બનાવો, ઓરડો બનાવો. ધંધા 10 કરોડના મંદિર તારા આવ્યા નથી હો બેટા, તારા હજી નથી. પણ શું કામ તું બેઠી અહીંયા ભીખ માગવા? હે જરીક સમજો. આ પાસે બેઠા પછી કોઈને કહેવાય નહીં કે આ દે, એ આઈ જ મોકલે, જા. ચારણની આય શબ્દ લાગે છે. સમજી લેજો, ચારણની દીકરીઓ આપી જ દીધું છે. કોઈ ચારણની દીકરી વારે નથી ચડ્યા. તો આવું વાતું કરતા ને કહી દેજો બંધ કરી નાખે આ નેફાઓ. મારી પાસે પ્રૂફ લઈને આવો. ખોટી વાતું કરજો ને આવડવાળી લખવા કરી નાખશે. ચારણની દીકરીઓ વારે ગયું છે. એક પછી એક લ્યો. સમજો, ઇતિહાસ ખોટો બોલશો તો ઉદરવાળી નાખશે વડવાળી. અને આવા કોઈ કહેતા હોય અને જાતા ને, અને લેનું ક્યાં લગાડાય? દવાખાનામાં. એમાં જો મારા જેવો કોક જાય ને અટેક આવી ગયો તો એ બધી લેનું તોડીને લઈ જાય.
આ ફેમસ છે બધાય, સાવધાન રહેજો. હા કેટલું હોય, ઘડીક જ હોય. ઉભરો છે, કઈ જગ્યાએ પૈસો નો આપશો બાપ. અહીંયા મારે હજારો ગાડીઓ પડી, જો હજારો ગાડીઓ છે, 3-3 કિલોમીટરની લેન્થ લાગી જાય છે. પણ એક ખાસ ધ્યાન રાખજો, મોગલને જોઈને આવે છે, માને જોઈને કોઈ નથી, કારણ કે હું જ માગીને બીડી પીવું છું. શું કહે છે બાપ, કહેવાનું છે કાંઈ તો કરી નાખું વિસ્ફોટ. તો આ ધ્યાન રાખો, બને એટલું દીકરી બેન ભાણેજને આપો. અને ક્યાંય તાંત્રિક પાસે, ભુવા ભારાની પાસે ન જતા, કારણ કે હાચા ભુવા મારી પાસે આવે, પાણી નથી પીતા મોગલનું બાપ. હાચા સંતોને હું વંદનીય કરું છું, પણ અંધશ્રદ્ધા તમારી કાઢો. અંધશ્રદ્ધામાં ક્યાંય જાતા નહીં. કોઈ તમને શીશામાં ઉતારે, માતાજી વાય મારા લાખો રૂપિયા વાપરવા પાપ લાગે મને આપજો, તમારી ફૂઈ દીકરી બેનને આપી દેજો. લાખો રૂપિયા તમે મંદિરે જઈને વાપરો ને, પણ કેવી રીતે અહીંયા રસોઈ બનાવી કોકને ખવડાવો, એ મોટું પોઈન્ટ છે. માતાજી કે કડલા માગે, માતાજી કે હોનાનો સુડલો માગે, અને ક્યાં પહેરીને જવું છે? સમાજ ઈ માની શોભા છે, સમાજ ઈ માની કાંબી, ઈ માના કડલા, ઈ માનો જેને કહેવાય કે જે તમે કણંદીઓ કયો, કાંબિયું કયો, કડલા કયો, ચૂડા કયો, એ બધા સમાજ કહે છે ને. માતારે હિમાલયનો હાર, હિમાલયનો હાર છે માને, હિમાલય છે ને માનો હાર છે. તો માં કેવી હોય છે? અને તમારા ફોતરી જેવા શું માં લે, તમે પાસે લઈને આવો, અપમાન કરો છો. માને કાંઈ જોતું નથી. હા પછી શું ખબર, માતાજીની ચોરી થઈ ગઈ, એ માતાજીએ ચોરી કરાવી છે. અહીંયા હોય તો થાય ચોરી, માં હોય તો ચોરી થાય. આજનો દાખલો ગામ નહીં દઉં, હમણાં આવી ગયા ને હોનું દઈને, અત્યારે જ ગયા હોનું લઈને, હોનું આવી ગયું, હોનું ચાંદી અત્યારે જ. કાલે સાંજે આવ્યો તો ભાઈ કે બાપુ અમારું ઘરાણું ચોરાઈ ગયું હતું, ને વડવાળીને એટલું કીધું કે હે વડવાળી, અમારી ધા સાંભળતી ઘરાણું આવી જાવ તો. ઘરે આવીને ઘા કરી ગયા ત્રીજે દી. આ વડવાળીની તાકાત જો, ત્રીજે દી ઘરે નાખી ગયા. હમણે અત્યારે આપણે શીખાડ્યું, શીખાડીને એને પાછું દીધું, કીધું બેટા લઈ ગયો એને મોગલ સુખી કરે, અને લેનાર નહીં સુખી કરે, દઈ ગયો એને સુખી કરે. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન હોય છે, કારણ એને વિશ્વાસ હતો ખેંચ્યું. આ તો ખેંચે. પણ એક ધ્યાન રાખજો બાપ, આ ચારણના આઈનો પરિવાર બોલી રહ્યો છો, તમને માથું ભલે લાગે, અહીંયા આઈ છે. ભૂલે શું કે ટીકા ન કરશો, નકર ઘરે આવીશો. હા ટીકા ક્યાં કરો, જ્યાં લેવાતું નહીં, અહીંયા લેવાતું હોય, ભેળું થતું હોય, ફાળો થતો, અહીંયા તો આઈ છે. હું મોગલ આગળ ભીખ માગું, હું બીજા આગળ ન માગું. માં વડવાળી બેઠી જ મને લાંબો હાથ નથી કરવા દેતી. જે માએ મને દખણમાં બેહાડી દીધી, તાકાત વાળી કે કયો બેઠો દખણમાં એક બતાવો મને. હાલો આ હારું માણા બેઠા છે બધા, કોતરાદા, ઉગમણા, આથમણા, પણ એક ચારણ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં તો ભારતની માલકો એક જ ચારણ દખણાદો બેઠો છે. હે એક હનુમાન બેઠો ને બીજો ચારણ, કારણ કે એ અમારો ભાણેજ છે ચારણોનો. અંજની છે ને ગૌતમની દીકરી છે, ગૌતમ ચારણ હતા. અમુકને ખબર ન હોય તો જરીક નોખું પાડજો. આ તમે રામાયણ વાંચો મને વાંધો નથી, મહાભારત વાંચો વાંધો નથી, પણ તમે એમને ઠોકા ઠોક ન જાઓ, પાપમાં બેહો છો. ગૌતમ ઋષિ ચારણ છે, આ ગૌતમની દીકરી છે અંજની, અને એને હરાપ દીધો બાપે, જા તને કુંવારા કલંક રહે છે. માં ખાડો ગાળીને અંદર ઉતરી ગયા. એના ગુરુએ કીધું કે નુગરાનું મોઢું ન જોવું, આને ગુરુ કહેવાય. તો કે તમે જ ગુરુ થાવ. ઓ હમ તો આ અંજની છે, આ ગૌતમની દીકરી છે, હે આ અહલ્યાનું સંતાન છે. કદાચ જો આને ખબર પડશે તો આ પૃથ્વીને પલટાવી નાખશે. એ અંજનીને
એ કે આના બેટા મંત્ર કરવા પડે ને બમુડા ને ભૂંગળા વાળવા પડે ને બધી વિધિ કે જે કરો એ, પણ મને ગુરુ ધારણા કરો, તમારા જેવો ગુરુ મને ક્યાંથી મળશે? એ બેનું ઉપાડા ઓછાલ્યો આવા જોશો કરો બેટા, આવા જોશા કરો. એટલે એ અંદનીના ગુરુએ ચારે દેશોના પવનને બોલાવે કે આમાં ધક્કો મારો, આના કાન ફૂંકવાના છે ને આ ઈ હનુમાન. એને પવન પુત્ર કહેતો હોય ભલે, કેસરી નંદન કહેતો હોય ભલે, અંજનીનો દાયો કહેતો હોય ભલે, એને તમે જે કહો એ જીગ્યાન મૂળ ચારણ, અંજનીનો દીકરો. અમુક નોખા જ ને શબ્દ, કવિતા દીકરી છે, લખનાર બાપ છે, નોખું કરો. એમ નામ ઠોકા ઠોક મંડાણા છો, વાહે પડદા ગાંડી થાય છે. સાચું કયો સમાજને. એ હનુમાન અને એ હવ પેલા લંકામાં ખબર કાઢવા ગયો, એ ચારણનો ભાણે જતો ને તઈ ને હજી માં બેઠા હોત, એમ અમે ઈ ચારણ હશે સાચું કહેવા વાળા. હે ઈ અને બીજી વાત, માથી મોટું દુનિયામાં કોઈ નથી ભાઈ. હો કિશોરભા સમજી લેજો, ગુરુ પછી સાચો ગુરુ તમારા માં અને બાપ. સાચા ગુરુ કોણ? તમારા માન બાપ. અંધી અંધાર નામ આવડે છે હાલો, એ તો આંધળા હતા, નામ તો બીજા હતા. સરવણના મા બાપનું જે બોલો, કારણ કે એ વાત નામ માટે પ્રતિબંધ છે, નથી લેવાતું. ક્યારે લેવાય? કે જ્યારે માણસ છેલ્લા ડોસ કહે ત્યારે કાનમાં બોલો ને તો એ કહે છે કે 1 મિનિટ કે 2 મિનિટ પૂરતો એ માણસ આવી જાય છે અને વાત કરી શકે છે. સમજી ગયા ને? જે કાંઈ ભલામણ કરવી, ઘણાને આવતો ભલામણ ન કરી કે કહેવા નતા રહી ગયા, શું હતું વાત પડી હતી કરી નહીં, કહી છે ને હું તમે આ વસ્તુ. એ શ્રવણ એને સેવા ક્યાંની કરી હતી? અને મા અને બાપની. ગુરુ તો તમે જન્મ પછી ધારણ કરો છો, પણ સાચા ગુરુ તમને જન્મ દીધો ને એ મા તમારો ગુરુ છે. મારા હાવજ કે જેને લીલામાં ચલે હુકામાં હુડાવ્યા, અમારા ગુરુજી આવ્યા, અમારા ગુરુજી આવ્યા. ગુરુને મુકોન ટાંડી, તમારી માં એ તમારો ગુરુ. આપણો કૃષ્ણ નરેન્દ્ર મોદી, હું એને કૃષ્ણ કહું, આજ મોદી નથી જાતો મગજમાં, શું છે ભૂખ જાણે. આ 22 તારીખ આવે છે ને, હે એમની માં હતા, એ મોદી માં પાસે જાતો બાપ. હે માં પાસે જાતો અને માં હળવો હળવો હાથ મૂકે, માં એને ખવડાવતા. એને ખબર છે સાચો ગુરુ તો મારી માં છે, એ માએ મને જન્મ દીધો તો હું આ વડાપ્રધાન બન્યો. હે અમુક જોવો ગુરુ ગુરુ કઈ કલાય, ગુરુ તો ભૂહળિયા વાળી દીધા છે. હાલા સાચા ગુરુ દેખાડો. ગરવા ગિરનારની ગોદમાં પડ્યા છે, એ પણ એમ કે છે કે બેટા પહેલા તમારા મા બાપ અને પછી અમે. આ ગુરુ અમુક સમજો, આ બાઈઓ ધણીને બિચારા દુઃખી કરવાની શરૂઆત કરી છે. હું ગુરુનું દિવાળી મૂકવી છે. તમારો ધણી છે ને એ તમારો માણસ ને એનો પુરુષ છે ને એ જ એનો ગુરુ છે. ધણી હવે ક્યાં ધણી રહ્યો છે? હવે ઘસપેન રહ્યો છે. ઘસપેન ધણીને ઘસપેન કે તુકારા દીએ. આ વસ્તુ ભાઈ અવાજ ઓછો કરો બેનો. એટલે સમજો, જરીક જોવો આ શ્રવણ સાચો ગુરુ એના મા બાપ. માથી મોટું કોઈ નથી. માં આખા બ્રહ્માંડ ને ખેંચે છે. માં તો માં છે. હું કોઈ એક જ વાત કરું છું ભાઈ, હું સાચા ગુરુ મા બાપને માનું, બાકી હું દુનિયાને માનતો જ નથી. કારણ કે માં છે એમાં મોગલ આવી ગઈ ને. કાલે એક પમદી એક જાણો નેફો ટીવીમાં બોલતો કે રામનું નામ લે છે કે સીતાજીનો દાવ, તો પણ આ ભણેલ ગણેલ નેફો, હું લાઈવ દ્વારા બોલવા દઉં, નેફો કહેવાય. શ્રી એટલે શું થયું? શ્રી એટલે સીતા શબ્દ થયો ને. શ્રી રામ એટલે સીતા આવી. જય શ્રી રામ તો ક્યાંનું નામ આવ્યું? જાનકીનું. જ ઉપર એટલે જાનકી.
નેફાળીનો બોલતો રામનું કહે છે સીતાજીને બોલતા પડતો નેફા તું હા ભેળતો ખરો શ્રી એટલે સીતા પહેલું નામ લાગ્યું શ્રી રામ આવ્યું ને સીતાજી પહેલું નામ શ્રી એટલે સીતાજી રામ જય શ્રી રામ બે નામ લાગ્યા માના કેટલા બે જે એટલે જાનકી શ્રી એટલે સીતા ને પછી રામ આમ ક્યાં જ્યાં ભણ્યા ખરા પણ હાથોડો ભણે ને વાસડો સાવે કઈ કોઠાવું જ નથી હે આ કઈ કોઠાવું જ નથી પણ તાકાત માની છે તમને માએ જન્મ દીધો તો તમે મોગલ આવ્યા ને હે સમજો માથી મોટું કોઈ નથી હો જેને જેને મા બાપને દુઃખી કર્યા છે માવતરની સેવા નથી કરીને મોગલ એમ કે શું એને નરકનો અધિકાર બનાવવું એટલે હું અહીંયા નહીં હો અહીંયા સડકના નરક આયા જ છે બધું અહીંયા મા બાપના કોઈની પેટ બાળશો નહીં ઠારજો જેને મા બાપને દુઃખી કર્યા છે મોગલ એને નરકમાં અધિકાર નથી રહેવા દેતી કારણ તમારી મા હતી તઈ તમે મોટા મોટા હોદ્દા મેળવ્યા છે આટલીમાં ખબર છે ને હવે સમજો ગુરુ ઉપર વાત આવે છે ગુરુ નાખવા ગયો તો ગુરુ શું કહેતા ને હરાપ જ દેત ને અને એના કઈ હરાપ લાગત નહીં પણ એક દીકરાને ગામે થઈને વિરોધ કર્યો તને નાચબારો મૂકી છે કે કેમ આ ભીખુદાન કહે છે માની મમતામાં આવે છે કેમ કે તારી માને રક્તપીપ થયો છે એટલે મેં તારા ઘરનું પાણી નહીં પી શું કામ કે તારી માને ગમે તું નાખી આય જંગલમાં મૂકી આય કે દરિયામાં પધરાવી દે નકર તારું પાણી અમે પીશું નહીં નકર આખા ગામમાં રક્તપીપ થાય છે આ અંધશ્રદ્ધા ઠેકથી છે રાવણથી બરોબર દીકરો મુજાનો જોવા માની તાકાત કારણ કે એને માએ હુકામાંથી લીલામાંથી હુકામ હુરા મોટો કર્યો છે ધવરાવી ભણી ગણીને હોશિયાર કરાવ્યો છે કે બેટા ઓળાય તો માએ દીકરાને બોલાવે મામા કે બેટા તને કાંઈ ચિંતા છે કે ના માં કે નહીં બેટા તને મારા હમશે સાચી વાત કર દીકરો લાકડી પર એમ પડી ગયો માં ગામે મારો વિરોધ કર્યો છે કેમ કે તારી માને રક્તપીપ છે ને એટલે કે જંગલમાં મૂકી આવે તો જનાવર ખાઈ જાય કે દરિયામાં પધરાવી જાય માછલા ખાઈ જાય માં મને એ ચિંતા છે મારી માનું કેમ પધરાવું કે બેટા હું તો વહેલા મોડી મરવાની છું 5 દી વહેલું મળું પણ બેટા જો સમાજ તારો વિરોધ કરતા હોય ને તો પછી એક ને મને તું દરિયા પધરાવી દે કોઈ ભાળે નહીં એમ દીકરો વાતમાં આવી ગયો સાંભળજો 18 વરાળ ગુરુ ગુરુ હવે હોળિયું ખડકી દીધી છે આમાં કે એક કર બેટા વેલો 5 વાગે ઉઠીને મને ખંભામાંથી બહારીને દરિયામાં ધક્કો દઈ દે જા દીકરો વાતમાં આવી ગયો થોડો પણ માનો આદેશ હતો ખંભે બેહારી જેની ઘરે દરિયામાં આમ નાખવા જાય ને ધક્કો દે એ પહેલા માએ પાછું વાળીને કીધું બેટા દીકરાએ કીધું ના કઈ કહેવાનું છે કે હા કે શું કે બેટા જો તું મારો દીકરો તો જિંદગીની માલકો અડદ ન ખાતો આ અત્યારની બાયું નહીં ખબર જૂની બાયું ઓળખી જાય છે અડદ એટલે હું કે અડદ ન ખાતો કે કેમ કે બેટા તું ઝીણકો હતો ધાવણો હતો 6 મહિનાનો હતો મેં અડદનું શાક ખાધું ને પછી મેં તને ધવરાવ્યો તું 3 દી રાડ્યું નાખી દીધે એટલે તને અડદ હતતા નથી એટલે તું અડદ ન ખાતો મારે એ તને ભલામણ કરવી હવે મને દરિયામાં નાખી દે તઈ દુનિયાએ દીકરાએ નક્કી કર્યું સમાજ મારા ગોળાનું પાણી પીવે ન પીવે તો મુબારક છે પણ હવે આ માને દરિયામાં ન નખાય આ માને કાવડું કરીને યાત્રાયું કરાય આનું નામ માન આનું નામ દીકરા કહેવાય બા આજકાલની આવી હોય તારી માં નથી મને ગમતી તું એક દી માં નહીં ભાઈ હે માવતરો તમને હું ખાસ એક આદેશ આપું છું દીકરા દીકરીને ભણાવું ખૂબ રાજી છું પણ તમારા સંતાનોને જરીક પૂછો અને સંતાનો તમે તમારા મા બાપ આગળ અડધી કલાકનો ટાઈમ લ્યો એમાં જાણવા મળશે ઘણું જાણવા મળશે અને હે દીકરા દીકરી હું કાલ પમદી બોલ્યો ને આજે બોલું છું તમને મા બાપ કરોડો લાખો રૂપિયાના ખર્ચા કરીને ભણાવીને ગણાવે છે બરોબર હું રાજી છું પણ
મા બાપની વિરોધી ન જાય છો, નકર તમે હાથ પેઢી સુધી સુખી નહીં થાવ. એક 25 વર્ષના દીકરો દીકરી 18 વર્ષની વાત કરું એમાં હું આવી ગયો. 20-25 વર્ષનો દીકરો દીકરી થાય અને 5 થી 15 દિનમાં એના નામનો પ્રેમ થાય અને મોબાઈલ દ્વારા અલગ આમ કરીને વયા જાય તો સમજી લેજો એ તમે જિંદગીમાં સુખી નહીં થાવ. તો સરકારે સારો કાયદો કાઢ્યો છે હવે એ નહીં થાય, હવે એ કરશે તો એ હલવાઈ જાય છે. મા બાપની અનુકૂળતા હોય તો જ કરી શકશે. બરોબર છે, કાયદો સારો કાઢ્યો છે. તો આ ધ્યાન રાખો, માથી મોટું હું વિશ્વમાં ક્યાંય ભાવતો નહીં. કારણ કે માં આ ધરતી માં છે હે, ધરતી માં છે, એક બી વાવો ને હજારો બી પેદા કરે. હે આ ધરતી આંગણા વેરાવતી ને એ જગને જીવાડતી રે. આ ધરતી હાથી આકી છે ને આ માં છે. તમે બોર ખોટો છો હજારો ફૂટ, પછી આમાંથી ધાવણના બદલે લોહી નીકળે છે. જો અમુક દારની માલકો કાયા નીકળે છે તોય માં એમ કહે છે કે બેટા લઈ લે, હારું ખરાબ ભલે મારી પાસે પડ્યું. આ વિધિ રાખી છે માને. હે એક બી વાવો તો કરોડો બી પેદા કરે. એટલે કીધું આંગણા વેરાવતી ને એ જગને જીવાડતી રે. એ જીવવાની ધરતી પોતાનું અન્ન નથી ખાતી રે. ઉપકારી એનો એ આત્મો રેજી, એ ઉપકારી એનો એ આત્મો રેજી. ધરતી પોતાનું અન્ન નથી ખાતું. આ માં છે ગુરુ. અરે ગુરુ ને માં હાચો તમારો ગુરુ છે. તમને જન્મ દીધો છે એ હાચી માં. એમાં કુળદેવી હોય તોય ભલે, જન્મ દેનાર હોય તોય ભલે, અને કદાચ મોગલ હોય તોય ભલે. માય માં, માથી મોટું જગમાં કોઈ છે નહીં બાપ. એટલે આ માં ગા ઈ પણ એક માં. હે સમજી લ્યો, ગા ઈ પણ એક માં. વન માર ધરતી ને એ ઘાસ મુખ ખાતી રે. એ જીવોલી ગાવડી પોતાનું એ દૂધ નથી પીતી રે. ઉપકારી એનો એ આત્મો રેજી. એ ગા પોતાનું પીએ છે ને માં છે ને મને તમને અમૃત જેવા દૂધ આપે છે. પ્લાસ્ટિક ખાય, અઠવાડા ખાય, અમૃત જેવું દૂધ મને તમને પાય. આ પણ એક માં. સમજી લ્યો બાપ, સમજો. ગુરુ પણ ઊંડા ઉતરો. ગુરુને માં હતી કે ઉપરથી નથી પડ્યો. સમજો, ગુરુ હતા, મહાભારતમાં હતા, રામાયણમાં હતા, હજી ક્યાંક છે. ગરવા ગિરનારની હિમાલયમાં જાવ છે. દ્રષ્ટાનના દીકરા હતા. પાંડવ પરિવાર રહ્યો ને દ્રષ્ટાનનો છે. હો હા, દ્રષ્ટાનના છે. કોણ? હસ્તિનાપુરમાં જ્યારે ધર્મરાજા અરે પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર આવ્યા ને આ દ્રષ્ટાનના છે બધા. ભીષ્મ એ પણ દ્રષ્ટાનના છે. સૂર્યો એ પણ. એ બેન શું બોલો ને, આ બેનનો અવાજ બહુ સાનું પાપા અવાજ દો છોકરો ને. થઈ શું ઉપાડો લીધો છે? હા, હું પાછું ભૂલી જાઉં છું. આ દ્રષ્ટાંતના છે એ ગુરુ કહેવાય. પણ એ ઝાડ ખાતા, ઝાડના પાંદડા કંદમૂળ ખાતા. એ કોક માથે નજર કરતા તો ભસ્મ કરી નાખતા, અને એ કોકને આમ કરીને આમ કરી દેતા તો એ દીકરા થતા. હે આ નહીં. એટલે હોય અને મુબારક છે, પણ ઉચ્ચારણ છો તમે મંડી પડ્યા છો. આ ગુરુ તમારી માં છે, સાચો ગુરુ. સમજો, કોઈ સમજતું જ નથી. ગુરુ પણ પાછું તો વાળો. અને મારી માં ભૂખે બેઠી, બીજાનું ખવડાવ ગાળું ન દે. માણિયા હું ભૂખી બેઠી છું, મારા હામું જો ને પછી જા. બહુ પાપ છે.
પહેલાં તમારા પરિવારને હિંગળાજ જાઓ ને તો આડો પાડોમાં કોઈ દુઃખી ન હોજો તો જ જાયજો ને હિંગળાજ જાય ને તો મોબાઈલમાં ન દેતા હું હિંગળાજ ગયો દુઃખી થઈ જાય છો અને હિંગળાજ જાઓ ને તો કોઈને કયો નહીં પાપ છે બોલવું હા હું હિંગળાજ ગયો પણ શું કામ તું દુનિયાને દેખાડસ કોઈ દે ન બોલાય ભાઈ તમે હિંગળાજ ગયા હતા ભાઈ એની દયા હતી ગયો મારી કોઈ કૃપા નથી આ વસ્તુ છે તો આ એટલી માની તાકાત છે બાપ માં તો માં છે પણ હું મોઢે બોલું માં મોઢે બોલું માતા તો મારું હાચે નાનપણ હા ભજે અરે પછી મોટો બધાની મને મજા એ મને કડવી લાગે કાગડા આમાં માં તો માં છે એવા મીઠા હે મધુને મીઠા મેં ઉલારજી એથી મીઠી છે મોરી માત જોયા જોનની નિજોડ બીજે નહીં જડે રજી એ અમાણે જોનની જોડ બીજે નહીં જડે રજી આમાં માં તો માં છે મિત્રો બાને જેમ દીકરો સુખી કરે એ દીકરાને મોગલ એમ કહે છે કે બેટા એને કહી દેજે એ મારી પાસે ન હોય હું એના ઘરે જઈશ બાપ તમને સુખી કરો બાપ અખતરો તો કરો 6 મહિના તમે મા બાપને હારા મોઢે બોલાવો અને જો તમારા ઘરની માલકોથી કલેશ કંકાસ વિઘન આવરણ આફત અને અન્ન ધન ન આપે તો હું ચારણ મટી જાઉં પણ મા બાપને હારા મોઢે બોલાવો બાપ એને અપમાન ન કરો એને તુકારો ન આપો માને તુકારો આપો બહુ પાપ છે બેઠી રહી બહુ પાપ છે માને એમ કહેવાય એ નરકમાં પડીશ હા જરીક જોવો મહાભારતની માલકોટ ભગવાન કૃષ્ણ સંધિ કરવા ગયા દુર્યોધન મહાન હતો આ બધા વાતો કરતા જ પગડા મારતા ને તો બંધ કરી દે મહાન હતો એના ભાઈનો પ્રશ્ન હતો પણ ભગવાન જ્યારે સંધિ કરવા માટે ગયા ભાઈ તમે 5 ગામ આપો તો બધાએ કીધું 5 તો ઠેકાણે રહ્યું પણ હોના અણી જેટલી જમીન અમે નહીં દઈ નાકા જેટલી ભગવાને કીધું તો આનું અંજામ યુદ્ધ આવશે જાણો છો આપ ભગવાન ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણતા ભગવાન જાણતા હતા ધારે તો સમાધાન કરાવી શકત પણ આ મહાભારત નો બને એટલે દુર્યોધને કીધું કે આને બંદી બનાવી લ્યો બંદી બનાવવા ગયા ને વિરાટ દર્શન કર્યું વિરાટ ભાઈ બેહી જાઓ બધા વિરાટ દર્શન દેખાણા બધા એના દર્શન કર્યા દુર્યોધને ન કર્યા શું કામ જો દુર્યોધન કર્યો તો પ્રશ્ન જાણતા હતા મહાભારત નહીં થાય એટલે કૃષ્ણને વિરાટ દર્શન ન દેખાણું બીજાને દેખાણું બધા પગે લાગ્યા ભીષ્મો આચાર્ય ગુરુદ્રોણા બધા પગે લાગ્યા અને દુર્યોધનને ન દેખાણું એનું કારણ છે જો દુર્યોધન જોઈ ગયો તો મહાભારત ન થાય એટલે ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે એમાં આપણે ઊંડું ઉતરાય નહીં એક જાણો વાવતો હોય ને બીજાને શિખામણ ન થાય વાવતો હોય ને બધી ખબર હોય કે એક એકરા આટલું બિયારણ જોવે તો આ વસ્તુ ધ્યાન રાખજો બાપ સત્યરૂપી જે સાહમાં ઊભા છે એને કોઈ દી વાંધો નહીં આવે બાકી વૈશમાં આવ્યા છે ને એ ઈશ્વરની રાહ પાલે છે ને તે બધા બઠા વળી જાય છે તો એમ સત્યરૂપી થઈને ઊભા રહ્યો અને આજે લાઈવ દ્વારા બધાને કહી રહ્યો છો કે બને એટલું તમારા ઘરમાં ધૂપ કરજો ગુગળ ઘીનો ધૂપ ત્યાં રેડીમેડ નહીં ગુગળ ઘીનો અને અગરબત્તી કરો તો ઘરની બહાર કરો ઘરમાં વાહડો ન કરાય એમ ઘર મંદિર છે ઘરની માલકો તમે માં શબ્દ બોલજો મમ્મી એટલે ભૂત મમ્મી નો બોલો ડેડો નો બોલો હવારમાં શિરામણ બોલો નાસ્તો નો બોલો હોટલમાં બોલો આ પછી તમારા ઘરમાં કકળાટ ને હાનિ અવળા રસ્તે રૂપિયો જાય એનું કારણ કે શબ્દ બ્રહ્મ છે મમ્મી મમ્મી એટલે ભૂત છે માં બોલો બેન ને બેન કયો દીકરી કયો માં કયો ઇજ્જત આપો
પણ કોઈના ધર્મનો વિરોધ ન કરો, કોઈની ધર્મની લાગણી ન દુભાવો. 18 વર્ણની માં છે. આપણે 18 વર્ણને એક થઈને રહેવાનું છે, એક થઈને હાલવાનું છે. તો આજે મંગળવાર છે. આ મોગલધામે તમે આવો તો ગુપ્ત વસ્તુ જે તમે મૂકશો શીખાડશો. નામ બનાવવાની વસ્તુ મોગલ શીખાડતી નથી. બીજી વાત, ક્યાંય તમને પૈસા માગે, શીશામ ઉતારે તો તમે એને પકડાવી દેજો, કારણ કે ક્યાંય રૂપિયો ન આપશો. આ ધંધા છે, ધંધા. બને એટલું દીકરીને આપો. બાપ કોઈ પણ વરણની દીકરી હોય એને તમે રાજી કરો તો મોગલ રાજી થાય છે, પણ દીકરીઓને આપો. જોવો તમે અમુક વસ્તુ જોવો. હા, હું સતી જાણો છો ને, ઘણું છે. સતી અને સુગ્રીમાં ઘણો ફરક આવે. પિંગલા વિરોધ કર્યો ભરતરીનો, મયત નીકળ્યો. હવે શહેર થયા, પહેલા નગર કહેતા. મયત ને એટલે ભરતરી પગે લાગ્યા મયતને. પિંગલાએ કીધું કે કોણ છે? એ કે નગરનો રૈયત છે, એને શમશાન યાત્રા છે, એટલે હું એને પગે લાગ્યો. એ તો બરોબર. કે અરે બાઈ કોણ છે? એ કે સતી થવા જાય છે. શું કીધું? સતી થવા જાય છે. તો કે સતી અને સુગ્રીમાં શું ફેર? અનંતભાઈ હું સતી. સતી સાંભળો પેલા આમાં. ધણીને ઉપાડા લે સતી ન કહેવાય. એટલે કે સતી થવા જાય છે. તો કે ખોટું. કે કેમ? કે સતી એમ હારે જાય ખોળામાં માથું લઈને પછી અગ્નિ પ્રગટાવન બળી જાય, એ સતી ન કહેવાય. તો એને સુગ્રી કહેવાય. તો સતી કેને કહેવાય? કે ખબર પડે અને પ્રાણ છોડી દે એને સતી કહેવાય. હે કે તમારો પુરુષ કામ આવી ગયો છે, એ પ્રાણ ખોળિયામાંથી ઊભી હોય ને વિયા જાય, એને સતી કહેવાય. એનું પારખું કર્યું, આપ જાણો છો. અને કીધું કે અમારા ભાઈ કામ આવી ગયા છે, અને પિંગલા સતી થઈ ગયા. સમજી ગયા ને? આ આને સતી કહેવાય. હવે ક્યાંય ને ક્યાંય તોય આ વસ્તુ છે, નથી કોઈ સાંભળતું. 4 જુગના એ ઘરવાસ આપણો ને, તો એનો હાલી મોડી સાત રાણી પિંગળા. ઓ ધીરે તો એનો હાલી મોડી સાત રાણી પિંગળા. હવે દનડા સંભાળો ખમા, પૂર્વ જન્મના સેવાસના. આ 4 યુગ ભેળા રહ્યા. 4 યુગ ના એ ઘરો. 4 યુગ પોપટે થયો, હરણ પોપટ થયો, હરણ થયો, બ્રાહ્મણ થયો. છેલ્લા યુગમાં ભરતરી. તોય તમે ન સમજી શક્યા. સમજ્યા? 4 યુગનો આપણે ત્યાગ છે, તોય સમજી ગયા તમે? તો એ પૂરું થઈ ગયું. એટલે આ જે ભજન છે એ પાયામાંથી જ છે. ભજન બોલો, આખા બોલો, અડધા બોલો નહીં. સમજી લ્યો. કવિતા દીકરી છે લખનાર બાપ. હવે જેવા તેવા લઈને નીકળી ગયા છો, રવા દીધો, ઉદડ થઈ જાય છે. હાથ પાડું મોગલ આવી જાય. શું તારા ઉપાડ્યા છે? હાથ પાડે મોગલ આવે? આ ફતે મોગલ આવે. કે દીકરીની જાન આવવાની, રૂપિયો ને તેડી મોગલ ને કહેવાય. ગળા જાતો મોગલ ને કહેવાય. જીવ જાતો મોગલ ને કહેવાય. હે દીકરાની, હા, જીવ જાતો જ મોગલ ને કહેવાય. આબરૂ જાતી હોય મોગલ ને કહેવાય. ગળા જાતો જ મોગલ ને કહેવાય. અને એક દીકરીની જાન આવવાની હોય કાંઈ નહીં, તેડી મોગલ ને કહેવાય. તેડી મોગલ આવે. હે પૈસા તમે માગો ને મોગલ ને કયો. બોલો મોગલે હું તારું ભાઈ ઉપાડ્યું છે કાંઈ નહીં. આ બધી અંધશ્રદ્ધા કાઢો, વિશ્વાસ. અને હર કોઈને હવનો કર્મનો બદલો દેવો પડે. હે ભગવાને દીધો છે તો આપણે ન દઈ? હે મહાભારતની માર્ગો જોવો છો ને, અહીંયા ભગવાને કીધું ને કરેલા કર્મના દેવા પડે બધાએ. અયોધ્યાપુરીના રાજા દશરથ રાજા સમજી ગયા ને? હવે સમય થતો આવે છે.
જીવડો લીધેલો એને શ્રવણ કુમારનો ત્યારે અંધોને અંધી એની સુરતે ચડે છે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે અંધોને અંધી એની સુરતે ચડે છે. પછી દેણું દીધું એ દશરથ જાણે દેણું દીધું એ દશરથ જાણે આજ પુત્ર ના વિયોગે એના એ પ્રાણ લા પડે છે. આ કરેલા કર્મના બદલા દેવા પડે છે. ભજન ગાવાનો વાંધો ને પણ એનું વર્ણન કરાય કે તારા અહીંયા દીકરા થાય છે 4 પણ તારા હાથે વક્રમ થાય છે. તો સમ્રાટને એમ થયું કદાચ મારા હાથે કોઈ લીલગા મરશે, 2 જીવ હતું કોઈ જનાવર મરશે. પણ શબ્દ બાણ 2 જાણતા હતા, એક જનક રાજા અને બીજો પૃથ્વીરાજ ચૌહાણ. શબ્દરૂપી બાણ માથે બાણ માર્યું, અહીંયા સરોણ વિંધાઈ ગયો. એમ બેનો અવાજો છોકરો ભાઈ આનો હરાપ મળ્યો અને 4 પુત્રો થયા કે અંતિમ વેળાએ કોઈ નહીં હોય. એ મહાભારતી. બીજો સાપરાજ, હે સાપરાજ વાળા બાપુને કોઈક તેડી ગયો અંગ્રેજો, ઓલા સડાવાળા. એ બેનો અવાજો છોકરો ભાઈઓ ઉપાડાવો ચાલ્યો ને આ મઢી હવારમાં બાજ્યું નથી ને. કેવી મંડાણીઓ છો. હા એ કે આપણે કેવા આવે છે આ રામવાળા કાદુ મકરાણી મને તમને કેવા આવે છે હે કેવા થઈ ગયા. આ 1.5 રૂપિયાનું પંતા ફળા સપાવે અને છેલ્લે સમાપ જો તારા બાપનું છે તું સમાપ લે, તારું સમાપ થાય તે મોગલની શરૂઆત થાય છે. ઘણા ફોનમાં કે હમણાં ગોરાનો ફોન આવ્યો ભાઈ, ગોરાનો મને ગોરાને યાદ કરવા દો. ગોરાનો અમેરિકાથી કે કબ્રસ્તાન ફરીદાર બાપુ કબરાવે ન કીધું. ગોરો કદાચ હા પડતો હશે મારો દીકરો. કબરાવે ન કીધું હો ખરેખર કબ્રસ્તાન. હા બોલો ફણીધર મણિધર ને ફણીધર બોલો. હાર ઉપર એને હીખડાવી દીધો માએ. કબ્રસ્તાનમાં કોક દી કબરાવ બોલશે. મણિધરમાંથી હવે ફણીધર કીધો. મણિધરમાં ફણીધર મેં કીધું હા, કારણ કે બિચારાને લવો આપણે વાળ્યો એનો. આ ઘોડાને અહીંયા મોગલે દીકરા દીધા, ભૂડાને અહીંયા તો વિચાર તો કરો. આ વડવાળીની તાકાત જુઓ, પણ તાકાત દિવસે રૂપિયો નથી મૂકવા દેતા નહીં. હે આ જો અમારો મામો છે, આ મામો 1 કરોડ રૂપિયો ભેળો કરશે ને તો આ લડતા તણે સમજી લેજો હકણ થશે. 3 દીકરા છે જોઈ લો. આ મામાને આ મોગલે દીધા 9 બોરે 3 દીધા. આ માધો, આ માનવ, આ મોહન બાપ થઈને બેઠો. એ મોહન જો 3 દીકરા મામાને યા દીધા છે ને દૂધના ભેણ જેવા. ધન્ય તો આય રાણીને છો. કેટલી એની ધીરજ આય રાણીની. હે કોકે કીધું આય રાણી બાપુ પાસે જાત સેવા કરવા કેમ કે બધું જાણે છે, બોલવાનું હોય તો કે અંતર નો જાણે. 3 દીકરા દીધા જો. હવે કે બાપુ શું મેં કે 3 દીકરા છે 1 કરોડ રાખજો, કારણ કે અત્યારે આય રાણી સસ્તું નથી કીધું. હા 30-40 તોલા ઘરાણું દેવું પડી છે. જો છે ને કેટલા ક્રોધીશ મારા દીકરા બાગડિયા છે ને. એટલે કહું આવા માગો અમે બેન અમાલા બે ફૂટ્યા તમારા. અમારા ગલમાં કૂટલું તો તમારું કૂતરું ન ખાય રોટલો. એ મારા હાવત 2-3 દીકરીઓ 2-3 દીકરા. એક ફોજમાં મોકલો, એક દેશ માટે, એક ખેતી માટે ને એક કોખામાં આવે એની માટે. હા એક ધોકાપંથી રાખો. હા અને ધ્યાન રાખજો આવ સીતારામ નો થાય છે રાધે શ્યામ સીતારામ એમ ન કરશો. ધોકા રાખજો ઘરમાં. હારી કડિયાળી લાકડીઓ તરવાયું રાખજો. ભાલા બરસી કોક ચોરી કરવા છે પગે લાગજો. ધડું દેવા દરબાર ખબર સેવા કરતા હતા. દરબાર એટલે દરબાર આમે દરબાર ને મગજ તો કડક હોય. રામસાગર હતું, પાથરમાં પીડ્યા હતા દરબાર. અને રામસાગરમાં વાહડો નતો, લાકડી હતી 5 ફૂટની. અને આમાં તાર વગર હતો. ચોર આવ્યો, દરબાર
તાજા સાધુ થયા હતા. સોર આવીને માથે ઓઢવાનું તો લેવા ગયો, બાવડું પકડી રાખ્યા આમનો કાટલો. રામસાગર ઉભા વાહમ દીધું કે તમે ઉદુભા બાપુ જ નહીં. બાપુ ઢીલા પડી ગયા. તને કેમ ખબર હું ઉદુભા? કે તમારી હથરોટી હજી એની છે. એમાં કોઈ ફેર નથી પડ્યો. એટલે હા પછી આમ ન થાય છે એવું લાગે ને તો લાકડી ઉપડાવી લેવી પડે બેટા, પણ ધર્મ માટે સમજી કેમ ઘરમાં ક્યાંક રાખો. એના નામના ક્રિકેટના બોયા ઉડલ્યા છે, આમ 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 કર્યા રાખે, આમ આમ. આ ન રખાય. હવે આ દેશમાં ક્રિકેટ ને મોબાઈલ ઉપાડા લીધા છે. કોઈ ખાલી ટેંગ લઈ લ્યો ને હથિયાર ની, હથિયાર શીખો. ભલે દીકરીઓ રમે જ છે, શીખે છે, પણ અહીંયા તમે મોગલ આવો ને દીકરીઓ વધારે મને કોઈ કટાર રાખો એક તો મોગલ તમારા હો બધાની આવે જ દે છે. મોબાઈલ નામના ઉપાડા અહીંયા લઈને આવે છે, અહીંયા અને આમ આવતી હોય. પણ હવે તું નથી હારી લાગતી બાપા. હા પણ શું કરું, અત્યારની વહુએ ડોસ્યું મોબાઈલ શીખડાવી દીધા. બોલો ડોસ્યું. હા હા મેં કીધું એ માં મારા જેવડા કે દીકરા મોબાઈલ શીખડાવી. મેં કહા કે દીકરાના આતા કેસર મોગલ ધામના મન દર્શન કરાવ્યું. હું આમ 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 કરે આમ હો ડોશીમાં. ત્યાં મને એમ થયું શું કરું, અત્યારે વહુ એવી આવ્યું છે. હા એટલે શું આડા ન પડે. અને ડોસ્યું જેટલી આ મોબાઈલ શીખી ગયું છે એટલે ઘરમાં કકળાટ ગયા છે. હા હા એ મોબાઈલમાં ડોહી ટેલી ધાબળા ઉઠીને જોતા હોય. હા આપણું જીવન આવ્યું ખરું હો જીવવાનું. વાતે સાચી, એમાં જીવ છે માં. તો બેટા તમારા હાહુ હારાનું ધ્યાન રાખજો અને તમારા મા બાપની સેવા કરશો ને. હું તો આજ છું કાલ નથી, પણ આ ચારણના શબ્દ મર્યા વાહે તમને યાદ આવશે. અત્યારે તો નહીં ગમે, પણ તેની તમને ખબર પડશે કે બાપુએ અમને સાચું કીધું, સાચા રસ્તે ચડાવ્યા. બાકી આમ આમ કરીને ગલગલે એને ચેતા રહેજો. સાચું કે ને એને નજીક રાખો બાપ, સાચાને નજીક રાખો. અને પાપ કદાચ તમે કર્યા છે ને તો મોગલ એમ કહે છે હું પાપને ધોઈ નાખીશ. પણ કોકને આગળ પોકારજો કે મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી વક્રમ થઈ ગયું, સમજી ગયા ને, મારાથી આ થઈ ગયું. પણ જેટલો તમે ડાબો દેશો ને એટલા તમે દુઃખી થશો. સમજી ગયા ને. અમારા જમાઈ આવી ગયા, 52 જમાઈ છે આજ મારી પાસે. મારા 2-5 છે, મારા 52 છે. હા એક તો હામો જ છે, બહુ દુબળા જમાઈ. એટલે આવા પાપમાં જેસલે પોકાર્યું હતું ને એ પીર થઈ ગયો. એ મારા હાવજ એક હાકોટો દેતો, હાવજ એક હાકોટો દેતો તો એ બાય માણાના ઉદરમાંથી ગરમ પડી જતા હતા. કેવો એ ખુખારે છે. પણ એક ભારતની દીકરી, એક જ્યારે કહેવાય કે કાઠીની દીકરી ભાઈ, કે એ તો ઈશ્વરના ઘરની પરી હતી. બહુ મોટી વાત છે, સમય આવે કરીશું આપણે. અને એ બાવડું ઝાલીને આ કાંઠે ઉતારી દીધો, પીર થઈ ગયો. કેટલી શક્તિમાં તાકાત. બાવડું પકડી દીધું, ભૂજાઈ કીધું કે બહુ મોટી મોટી કરો માં. અને જો એવું મરદાનગી માથા ભારી હોય ને જાવ કાઠિયાવાડમાં, તોરી ઘોડી તોરલ નાર અને તોરી તરવાર લેતા હો તો તમે હાચા. નામ તો એનું ચાંદોજી હતું ભાઈ, એમનું નામ ચાંદોજી હતા ને ભાઈ. જેસલનું નામ ચાંદોજી નામ હતું. શું નામ હતું? ચાંદોજી. હા એ ભાભીએ મેણું માર્યું અને કાઠિયાવાડમાં ગયા. અહીંયાથી ના ત્રણેય વસ્તુ લે, તોળી ઘોડી, તરવાર અને તોળા દેનાર. અને વાણમાં બેઠા ને આમાં માંડ્યું થવા. જેસલ જેવો જેસલ ટકબગી ગયો અને તોરલના સામે નજર માંડી તેનો સિતાર લાગી ગયો હતો. એ કે આ બધા બીવેશ તમને કાંઈ થતું નથી કે જાડેજા જેને ભય હોય ને બીક હોય કે અમારે ભય છે ને હોય, અમે મરી ધામા કાંઠે મુક્તિ હોય. તો કે આના માટે કે આ તમારા હાથમાં જે આ તરવાર છે એની ઘા કરી દો અને તમારા પાપ મારા આગળ પોકારો, એટલે આ સાગર તમને લઈ લેશે. કારણ કે 999 નદીઓ સાગરમાં આવે છે. જાડેજા હારી હીણી નદીઓ આમાં આવે છે. અને જો તમે આ ખારા સમુદ્રમાં નાખી દેશો તો તમારા પાપ ધોવાઈ જાય છે. એટલે સમય થઈ ગયો છે, બધા ઈશારો કરો. પણ એક લીટી બાપ તારું એ પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ રે જી. તોડી બેડલીને બુડવા નહીં દિયે, એ તોડી નાવડીને બુડવા નહીં દિયે. જાડેજા રે એમ તોરો
જી તોરલ કે છે ઉપર વાળો બુડવા નહીં દે, મારી કોઈ ઓકાત નથી. શું કીધું? મારી ઓકાત ને ઈ નહીં બુડવા દે. આ જેસલ એને એક પછી એક થાલો મળ્યા. પણ દરિયામાં છે ને તોફાન હોય, મધ દરિયે, ખડીમાં ન હોય. ખડીમાં તોફાન હોય પણ જે બોલતા એને બોલવા દો. આ કવિતા દીકરી છે પણ ભ્રષ્ટ શબ્દો કરી નાખ્યા. એટલે અમુક જોવો હવે આ તો ક્યાંય ક્યાંય ગયા છે. ક્યાંથી વાતો કરવી, ક્યાંથી જાવું, ક્યાંથી આવું, એ કાંઈ માણાને બોલું છે નહીં. તો આ મોગલ 18 વર્ષની માં છે. હવે દીકરી તમે બેઠી છો, સંતાનનો એક મારો જીવ માગી લેજો. મોગલ તમારે અહીંયા દીકરો પહેલા ખોળે દીએ દીએ દીએ, પણ વિશ્વાસ રાખો તો અંધશ્રદ્ધા કાઢી નાખો. ખાસ ધ્યાન રાખો. ઉત્તરાયણ પછી નામ લખવાનું શરૂ કરી માં. ઉત્તરાયણ પછી દીકરીના અમે નામ લખવાના છે બાપો. એનો ફોન છે, જો લાઈવ દ્વારા મને સાંભળી રહ્યો છે. એના પરિવારનો બાપ એ કે બાપુ ઉત્તરાયણ પછી કચ્છ પૂરતી દીકરીના અમે નામ લખવાના છે 11 થી 21. પણ જે 51 દીકરી દીધી એનાથી હવાયું દેવાના છે. હા, હવાઈ આમ સમજી ગયા ને, હવાયું દેવાના છે. એને મોગલ ખૂબ જાદુ દે બાપ. પણ મોગલના ઘોડે હું તમે બેઠા છે, માતાજી તમારું ઓભરે ભરે, ખૂબ ધાર્યા કામ કરે, વિકલ આવરણ આફત મને દેજો. પણ આ મોગલને કોઈ ભૂલશો નહીં બાપ. કારણ કેવી બેઠીશ, આથમણા મોઢે બેઠી છે, પણ એ તમારા દુઃખ લેવા બેઠી છે. એની સામે આમ ન કરશો ને તકલીફ પાડી દેશો. એ ભગવતી બેઠી છે બાપ. મા મોગલ તમને ખૂબ સુખી રાખે અને માના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. મોગલ હાજરા જોર મારી તું બેઠી કબરાવમાં, ગામ કબરાવમાં ચારણો ના નેહમાં, મણિધર મોગલ માત મારી તું બેઠી કબરાવમાં. ઈ મણિધર મોગલ છે બાપ. તો સમયની મર્યાદા છે. લાઈવ દ્વારા અમારા જામ જાડેજા જેમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ. જે મા ન્યૂઝ ચેનલ દેશ વિદેશ યુટ્યુબ દ્વારા ચેનલ દ્વારા દેશ વિદેશમાં જોઈ રહ્યા છે એને મોગલ હોવરા ના કરે. જે પણ ટીવી ચેનલ ઉપર જે જોઈ રહ્યા છે એ જોતા હોય એને મોગલ કામ કરે, વિઘન આવરણ આફત મને આપે અને મોગલ એને ખૂબ સુખી રાખે. એવા મોગલના આશીર્વાદ. બોલ મણિધર મોગલ માતની